સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ ચૂંટણીમાં અનેક ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટીના એક ખાસ ઉમેદવારે આખા સુરતનું ધ્યાન ખેંચ્યું છે। વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડી રહેલા કલ્પેશ બારોટ હાલ ગોલ્ડન મેન તરીકે પ્રખ્યાત થયા છે। તેઓ જ્યારે પ્રચારમાં નીકળે છે ત્યારે 60 તોલા સોનું અને તેમની સાથે ચાલતા બાઉન્સરો સોશિયલ મીડિયાથી લઈ રસ્તાઓ સુધી ચર્ચાનો વિષય બન્યા છે। આમ આદમી પાર્ટીના આ ગોલ્ડન ઉમેદવારની જીવનશૈલી અને તેમનો અંદાજ અન્ય તમામ ઉમેદવારો કરતાં તદ્દન અલગ તરી આવે છે। કલ્પેશ બારોટ જ્યારે વોર્ડ નંબર 1ની ગલીઓમાં જનસંપર્ક માટે નીકળે છે ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળે છે। આંગળીઓમાં સોનાની વીંટીઓ, હાથમાં ભારેખમ સોનાના બ્રેસલેટ અને ગળામાં જાડી સોનાની ચેઇન પહેરીને તેઓ મતદારો પાસે જાય છે। તેમની અનોખી સ્ટાઇલ જોઈને લોકો સ્તબ્ધ થઈ જાય છે। પ્રચાર દરમિયાન તેઓ 60 થી 65 તોલા જેટલું સોનું પહેરે છે, જેની બજાર કિંમત લાખોમાં થાય છે। આટલું સોનું પહેરીને સામાન્ય રીતે કોઈ બહાર નીકળતા ડરતું હોય છે, પરંતુ કલ્પેશભાઈ આત્મવિશ્વાસ સાથે મતદારો વચ્ચે ફરે છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે કલ્પેશ બારોટ ગુજરાતના કદાચ એવા પ્રથમ ઉમેદવાર હશે જેઓ પોતાના પ્રચારમાં ખાનગી બાઉન્સરો સાથે રાખે છે। તેમની સાથે કાયમ 2 બાઉન્સરો રહે છે। આ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ બાઉન્સરો તેમના પારિવારિક મિત્રો જેવા છે। જો કે તેમણે આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વિરોધ પક્ષના ઉમેદવારોની જે રીતે ખરીદ વેચાણની રાજનીતિ ચાલી રહી છે તેનાથી બચવા અને પોતાની સુરક્ષા માટે તેઓ આ વ્યવસ્થા સાથે રાખે છે। આપનો પરિચય અને બોડીગાર્ડ સાથે પ્રચાર કરવાની શી જરૂર પડી? કલ્પેશ બારોટ, વોર્ડ નંબર 1 ઉમેદવાર, જહાંગીરપુરા, કોસા, છાપરાપાટા, વરિયાવ। લોકો ભલે અમને બોડીગાર્ડ સમજતા હોય, આ મારા પારિવારિક મિત્રો છે અને વર્ષોથી મારી સાથે રહે છે। અને બીજું કે હાલ સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાની હાર ભાળી ગઈ છે। ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અપક્ષના ઉમેદવાર હોય, એ લોકોને ધાક ધમકી, આશ્રમ તત્વોનો દુરુપયોગ કરીને જે ફોર્મ પરત ખેંચવાની વાત કરે છે, લોકોને પોતાના સમર્થનની જે વાત કરે છે, ત્યારે અમે આ સરકાર પર કે આ શહેરની જનતાને કોઈ પણ પ્રકારનો ભરોસો આ સરકાર ઉપર નથી। એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે અમારી પોતાની સુરક્ષા માટે હું મારા મિત્રોને મારી સાથે લઈને પ્રચાર દરમિયાન નીકળું છું। અચ્છા, ગોલ્ડ ઘણું બધું તમે લાખો રૂપિયાનું પહેર્યું છે, તો શું મેસેજ લોકોને? ગોલ્ડ તો વર્ષોથી પહેરું છું, સોનું પહેરવો મારો શોખ છે। બીજું લોકો એવું કહેતા હોય કે લોકો જાહેર જેલમાં જઈને પૈસા બનાવવા માટે જાહેર જેલમાં આવે છે। અમે ગર્ભ શ્રીમંત છે અને અમારા આમ આદમી પાર્ટીનો દરેક કાર્યકર્તા બધી રીતે સુખી સંપન્ન છે, માત્ર જનતાની સેવા કરવા માટે રાજનીતિક પાર્ટીમાં જોડાઈને અમે ઇલેક્શન લડી રહ્યા છીએ। શું મેસેજ આપશો લોકોને? બસ પરિવર્તનની જરૂર છે તમારા આવનારી પેઢીના ભવિષ્ય માટે। સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોર્ડ બને માટે જે વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હોય ત્યાં આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારનું ઝાડુનું બટન દબાવી જંગી બહુમતી જીતાડો એ જ અભ્યર્થના સાથે ખાસ વોર્ડ નંબર 1ના મતદારોને મારી વિનંતી છે કે વોર્ડ નંબર 1ના જે અમારા ઉમેદવાર છે, હું પોતે ઉમેદવાર છું, મારી સાથે પ્રફુલભાઈ રાસડિયા છે, રેખાબેન ટાળા છે, સર્વિસન વરિયા છે। અમારો ક્રમાંક નંબર 4, 6, 9 અને 11, એટલે 4 બટન એટલું જોરથી દબાવો કે નજીકના એરિયામાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જાય। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।